ત્યારે ગ્રંથિ છૂટશે, નહીતર સંસ્કૃતની પણ એક ગાંઠ હોય છે. મને શરૂઆતમાં ઘણા કહેતા, કઈ કથા કરો છો? મેં કીધું રામકથા. વાલ્મીકી રામાયણ? કીધું નહીં, એનો આધાર લઉં. પણ તુલસીદાસજીનું રામાયણ કે એ બહુ સહેલું છે ને, હાકે રાખો. તો હું હાકે રાખું છું, અને હાકે રાખ્યું હોત તો આટલું હાલે? આ શબ્દો મેં સાંભળ્યા છે. સહેલું છે ને, હિન્દીમાં છે ને, લોકભાષામાં છે ને, સંસ્કૃતમાં હજી સત્યનો સ્વીકાર કરનારા મળે છે, સહન કરનાર, પણ પરમ સત્યનો સ્વીકાર કરનારા મળે. મારે તો એક જ પંક્તિ કાપી છે ને, મારો તુલસી કહે ત્યાં મારી વાત પૂરી થઈ જાય. એક બાર તુલસી પૂર્વાર્ધમાં કહે કામ મોહિતા, અને ઉત્તરાર્ધમાં કહે વિરંચી વંદિતા. કૃષ્ણ કૃપા ઉતરે તો કામ મોહિતા, વિરંચી વંદિતા. મારા શબ્દો નથી, આ તો તુલસીને હું ભાંગ્યા તૂટ્યા શબ્દોમાં તમારી પાસે રજૂ કરું. અકર્તવ્યમ નૈવ્ય કર્તવ્યમ, પ્રાણ કંઠે ગતિરપી. એક શાસ્ત્રનું વચન છે કે આપણું જે આપણા કર્તવ્યમાં નથી આવતું એવું કોઈ દિવસ કરવું નહીં. પહેલા ગ્રંથો જોઈ લો. અકર્તવ્યમ નૈવ કર્તવ્યમ. મને કથાનું કામ સોંપ્યું છે એટલે મારે આ જ કરાય, મારે બીજું ન કરાય. મારે હીરા ઘસવા ન જવાય, મારે હીરાની દુકાન ન મંડાય. મને આ કામ, મારું કર્તવ્ય આ છે. આ છોકરાઓને કહું, તમને જે કામ આપ્યા છે એ જ તમારે કરવાનું, તમારે બીજું અંદર કરવાની કાંઈ જરૂર નથી. અકર્તવ્યમ નૈવ કર્તવ્યમ. અને મેં બેન્જોનું હતું છે, ગજાનંદજી તો એની તબિયત ઠીક છે હવે, એ વળી સહનાઈ વગાડે, આ તબલા વગાડે, આ વાજુ વગાડે, થોડુંક ગાય, કીર્તિ ગાય, દિલો, આ બધા ગાવામાં છે. પેલા વિનુભાઈ ગાતો તો પછી આ ગાતા હતા. જેનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કરવાનું. અકર્તવ્યમ નૈવ કર્તવ્ય. હાલો ને, આજ આ 8મા ભાગના આવી પડે એક હારા સમાચાર છે એમ કહી દઉં. બહુ રૂડા સમાચાર છે, બહુ. આને લઈ લો, અમારે કહેવું નહોતું પણ અકર્તવ્યમ નૈવ કર્તવ્ય. તો હું ને તમે બધા જ અમારે ભીખારામ કાકા છે ને, બીડી વાળતા. આ ભીખા ખોડા જે આપણે બીડી, એને ત્યાં 1 રૂપિયામાં એ 1000 બીડી વાળે. 1 રૂપિયો એ વખત ભીખારામ કાકા વાળે. પણ એને આનંદ હતો કે હું બીડી વાળું એવું કોઈ ન વાળી શકે. તો એમ ભીખા ખોડાય ન વાળી શકે. ભીખા ખોડા ફેલ જાય, પણ મારું કર્તવ્ય આ બીડી વાળવાનું છે. એનું આ કર્તવ્ય. મારા ભાઈ બહેનો, મારા શ્રોતાઓ, આ શબ્દો જરા અઘરા છે, પણ આપણને જે કામ સોંપ્યું હોય એ જ કરવાનું. આપણને નથી સોંપ્યું નૈવ કર્તવ્યમ. અને શાસ્ત્ર કહે છે પ્રાણ કંઠે ગતે રપી. અહીંયા પ્રાણ આવી જાય, મરી જવાનો વખત આવે ને તો એ અકર્તવ્યને કર્તવ્ય નહીં બનાવવાનું. આપણું કર્તવ્ય. આ મારા શબ્દો નથી, આ તો મારા ભારતના ઋષિઓની ઋચાઓ છે, અવતરણ થયેલી આ વાત છે. આ દાદો છે એની પાસે જ્યોતિષ વિદ્યા છે, એટલે જ્યોતિષ વિદ્યા કરે. એ કાપડની દુકાન કરે તો કાપડના ઘણા માણસો એના ઘરાક છે. ઘરાક જ નહીં, દાદો જ બોલે છે ઘરાક છે. એમ લાવો હું તો એક સાડીની દુકાન કરું, નહીં, એનું કર્તવ્ય નથી. આપણે ઘણી વખત આપણા કર્તવ્યમાં, કાર્યક્ષેત્રમાં નથી આવ્યું, એના શેઢા ઓળંગીએ છીએ. આ ખેતરના શેઢા ઓળંગાય એવું નથી, આવું પણ જગતમાં થાય છે. કર્તવ્યમ નહીં કરતા. આ એક બહુ સારા સમાચાર ઓચિંતાના આવ્યા છે. ઘણી વસ્તુ છે ને છાપામાં છપાતી રહી જાય, અને પછી ફોન ઉપર મેસેજ આવવા માંડે કે ભાઈ આ બહુ રૂડા સમાચાર. પતિએ અનાજ લાવી અપાય, થોડીક મદદ કરાય પત્નીને, માંડ ઉપરથી વાસણ નીચે ઉતારી દેવાય, પણ રોટલા ઘડે એ બેનનું કર્તવ્ય છે. રોટલા ખાઈ જવાય એ તારું કર્તવ્ય છે. પણ તું રોટલા ઉપર રોટલો ઘડવા બે, અને એ બેન હિંડોળે હિંચકીથી હિંચકતી કહે છે કે કાચો રહી ગયો અને રોટલામાં ભમરા પડ્યા, તો તું આવ ને. જેનું જે કર્તવ્ય છે. મારો નરસિંહ મહેતો કહે છે એટલે હું મારી આ વિસ્તાર
શું કહે છે? મેં તો 650 વર્ષ પહેલા જેને કડતાલ ખકડાવી હતી જુનાગઢમાં, શું કહ્યું એને? આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી, આપણે આપણા ધર્મ સંભાળવા. હવે કેટલાય ડોક્ટરો બેઠા છે, એ ડોક્ટરનું કર્તવ્ય દર્દી દેવો ભવ, સર્વે સંતુ નિરામયા. ખેડૂતોનું કર્તવ્ય, ડોક્ટરનું કર્તવ્ય, વકીલોનું કર્તવ્ય, અખબારોનું કર્તવ્ય, વ્યાસપીઠોનું કર્તવ્ય. નરસિંહ મહેતા આપણને શીખ્યું, આપણે આપણા અને કર્મનો મર્મ લેવો વિચારી, નરસૈયાના નાથને ભજો તો, નરસૈયાને ભજો. ફાયદો થશે છે, જન્મ નહીં આવે પછી વારી વારી, આપણે આપણા ધર્મ. આપણે મૂર્તિના પૂજકો હોઈએ તો નિરાકારની સાથે બાયો ચડાવીને ખોટો સમય ન બગાડવો. એ નિરાકારમાં માને છે, એની મસ્તી. આપણને કૃષ્ણ જોઈએ હામો, શ્રી રાધે જોઈએ આપણને સામે, આપણને મહાદેવ જોઈએ. કઈ નહીં, મહાદેવનો કોઈ આકાર નથી, કોઈ વસ્તુ નથી, એમ કરીને કોઈ એની મસ્તી છે. આપણે આપણો ધર્મ સંભાળવો, શેઠા વાટવા નહીં. કોઈના ધોરિયામાં પાવડા ન મારવા. આ બધી આપણી ભાષા બોલું. પાણી વાળતા હોય ને તમે જોજો, ધોરિયામાં પાણી જતું હોય અને પછી એક ક્યારો આખો ભરાઈ જાય અને પછી એને પાણી વાળવા માટે ઓલો ખેડૂત આમ ચણની ગોઠળ સુધી ચડાવી હોય અને એમાં પછી એક પાવડો મારે એટલે અહીંથી પાણી જતું બીજા ક્યારે. ઘણા એ તો એના ખેતરમાં જ કરે, પણ ઘણા લોકો પોતાનું કર્તવ્ય નથી છતાંય બીજાના ક્યારામાં પાવડા મારી અને પાણી પોતાની નીકમાંથી પોતાના ક્યારામાં ઉઠાવી જાય. એવી સ્થિતિ ક્યાંક સનાતન ધર્મ માટે પણ થઈ રહી છે. બધા પાવડા મારે છે. આપ વિચાર કરો, આ બધી પ્રસ્તુતિ મારી છે. વિચારો, જેને આકાશમાંથી ઉતર્યા છે, જેને હું તમે ક્યારે આંબી નહીં શકીએ એવા પરમ તત્વોના વિચારો. હું તો ખાલી રજૂ કરું છું તમારી પાસે. જોગિયા હોય અને જોગ સંભાળવા. કેટલો પ્રેક્ટિકલ છે નરસિંહ તો, કે જે યોગની સાધના કરતા હોય એને યોગ કરવા. એને લગ્ન કરવાની ઉતાવળ બહુ ન કરાય, નહીતર યોગ ભ્રષ્ટ થશે. જોગિયા હોય અને જોગ સંભાળવા, અને ભોગિયા હોય એને ભોગ તજવા. ભોગી છો, અમુક સમય સુધી તમારો સંસાર નિભાવો, પછી ભોગ તજવા. વેદિયા હોય અને વેદ વિચારવા. વેદના ઉપાસકો એને વેદોનો સ્વાધ્યાય કરવો. અને વૈષ્ણવ હોય અને કૃષ્ણ ભજવા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, હે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, વૈષ્ણવ હોય એને કૃષ્ણ ભજવા. કે હું આમ પૃથક્કરણ કરીને આપણે આપનું ક્ષેત્ર બતાવી દીધું. તારે આ કરવું, આમાં તારું કલ્યાણ છે. કામ મોહિતા
ગોપીન પર કૃપા અતુલિત કેતી. ચલો ગોપીઓની ચર્ચા છોડી દો. એ કોઈ ઋષિ રૂપા, કોઈ મુનિ રૂપા, કોઈ ખબર નહીં ક્યાં ક્યાં મહાપુરુષોએ આપણને દાન આપ્યા છે, આપણને સંભળાવ્યું છે સાહેબ બધું. પણ ભાગવતમાં તમે ખૂબ જાણે લો, એ તો રીતસરની કામ વાસનાથી કૃષ્ણ પાસે ટોટલી કામ વાસનાથી ગઈ. અને વ્યાસજીને ગમ્યું નહીં એટલે દુર્ભગે એને કહ્યું આ દુર્ભાગી છે. દુર્ભગે શબ્દ મને શ્લોક યાદ નથી, દુર્ભગે શબ્દ લખ્યો છે. પણ કૃષ્ણની કૃપા એ શું કામ અંગરાગ લઈને ગઈ? કંસને આપવા જતી હતી. અને કૃષ્ણની સેવા કરવા માંડી. આજ તમે મારે ત્યાં રોકાવ, હું તમને જમાડું, હું તમારી ચરણ સેવા કરું, આદિ આદિ બિલકુલ કામ લઈને ગઈ.